आइए देखते हैं मजा आएगा। લે મામા તમે કાઠિયાવાડી ખાઓ કે પંજાબી? કાઠિયાવાડી રોટલો કે ભાખરી? રોટલો રીંગણાનું ખાવો કે બટેકાનું? એકે નહીં. તો અમારે શું ખવડાવવું? મને રામ સેતુમાં કાજુ લસણનું શાક ખાવા લઈ જાઓ. હાલો આપણે બધાય જાય. क्या बात है सर। મારા મામા શ્રી રામ સેતુ સ્પેશિયલ કાઠિયાવાડીના વખાણ કેમ કરતા હતા ઈ હવે મને ખબર પડી મિત્રો. અહીંયા પાલીતાણા વાળા ભરત કાકા સુરતમાં સૌપ્રથમ વાર અમૂલ પનીર અને દૂધમાંથી કાજુ લસણિયાનું શાક બનાવે છે. દાઢમાં રહી જાય એવો ટેસ્ટ હો. राम सेतु નું કાજુ લસણિયા શાક એવું છે કે આખા સુરતમાં ક્યાંય તમે ખાધું ન હોય ને એવું એકદમ ઓથેન્ટિક ટેસ્ટમાં છે. રામ સેતુ નું દહીં તીખારી એટલે કાંઈ ન ઘટે, એક નંબર. અને હા મેન વાત તો કહેવાની રહી ગઈ કે અહીંયા દરેક વાનગીઓ ગરમ મસાલા વગરની બને. બાકી અહીંયા દેશી ચૂલા પર બનેલા રોટલા રોટલી ભાખરી થેપલા પણ મળે અને ચૂરમાના લાડુ ને કઢી ખીચડી પણ મળે. શાકમાં કાજુ લસણિયા બટેકા આખા રીંગણનું શાક રીંગણાનો ઓળો આખા કાંદાનું શાક દહીં તીખારી બધી જ વસ્તુ કોઈ પણ ગરમ મસાલા નાખ્યા વગર બનાવે છે. લોકેશન આપણે જે એકલારા સર્કલ પાસે છે, એકવાર ટેસ્ટ કરવા જાયજો, પેટ ભરાય પણ મન નહીં ભરાય, જોરદાર ટેસ્ટ છે હો.